નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધાર્મી. આપણી સાથે જોડાયા છે કરશનદાસ ભાદરકા. નમસ્કાર કરશન બાપુ. જી થેન્ક યુ. આમ આદમી પાર્ટી પર તમે હવે ફરી એકવાર ઘણા બધા આરોપો લગાવ્યા છે. કેજરીવાલને કહ્યું છે કે કેજરીવાલને ગુજરાતના નેતાઓ પર, આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભરોસો જ નથી. એ માટે જી એમને ગુજરાત બહારથી રખોલિયા રાખ્યા છે. આ વિશે જી તમારું શું કહેવું છે? જી મેં મારા વિડીયામાં એમની સ્પષ્ટતા તો કરેલી છે. અને સાચું કહું ને તો આ આરોપ કરતા એક સલાહ છે. એમણે આમાંથી સમજવાનું હોય કે કોઈ પણ જો લોકશાહીમાં તમે આટલી મોટી પાર્ટીને રાજ્યો કવર કરવા નીકળ્યા હો ત્યારે ભરોસાનું સ્તર ખૂબ મજબૂત અને ઊંચું હોવું એ જરૂરી છે. અને જે એકચ્યુઅલ દોડે છે એમને તમારે સાથ સહકાર આપવો જોઈએ. તમે મારા માટે મહેનત કરો છો, તમારા ખર્ચે સાથે ટિફિન લઈને આવો છો, રોટલો તમારો, મહેનત તમારી, બધું જ તમારું, અને તમે તમારાથી શક્ય બધું જ મારા માટે કે મારા સંગઠન માટે કંઈક કરો છો. ગુડ. તમને મારી આઈડિયોલોજીમાં કે મારામાં કે મારા સંગઠનમાં તમને એવું દેખાણું એટલે તમે દોડો છો અને હું સ્વીકારું પણ છું. પણ એમ છતાંય મને તમારા પર ભરોસો નથી અને તમે કામ બરાબર કરો છો કે નહીં એના માટે હું એક માણસ રાખું, રખોલિયો રાખું અને એને હું પગાર આપું. તો મને એ ખબર હોવી જોઈએ કે મારા માટે જે માણસો દોડે છે એ 200-500 રૂપિયા પર ડે કમાય છે, એમાંથી 200 રૂપિયાનું પેટ્રોલ કે આ તે રીતનો ખર્ચો કરીને મારા માટે, મારા સંગઠન માટે, મારી પાર્ટી માટે મહેનત કરે છે. મારા કાર્યકર્તાઓને ઘસાઈને મહેનત કરે છે. તો ત્યાં જે વિશ્વાસનું સ્તર છે એ ડાઉન કહેવાય. જે કોઈ પણ સંગઠન માટે, અરે પરિવાર હોય કે પાર્ટી હોય કે સંગઠન હોય કે સંસ્થા હોય, આ બાબત સાયકોલોજીકલ યોગ્ય નથી. કાર્યકર્તાઓ મળે ત્યારે આવી બધી ગોષ્ઠી કરતા હોય છે કે ભાઈ આ કેવું દોડવાનું, આપણે આપણા ખર્ચે આ તે. તો એ બાબત ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરે છે કે ભરોસાનો અભાવ છે અને એ બાબત ન કરવી જોઈએ. અને જે આપણો સભ્ય સમાજ છે, જે ગુજરાતની સંસ્કૃતિ છે, એ આખી વિશ્વાસ ઉપર ચાલે છે, ભરોસા ઉપર ચાલે છે. ઘણી વખત ઘણા સંબંધો એ રીતે તૂટી જતા હોય કે યાર આટલું કરવા છતાં મારા ઉપર ભરોસો નથી. આપણે એ સંસ્કૃતિમાં અને એ સભ્ય સમાજમાં જીવીએ છીએ જે ન થવું જોઈએ. અને એની મેં સ્પષ્ટતા કરી છે. એને આરોપ પણ કહી શકાય અને એને એક સુઝાવ પણ કહી શકાય. જી. બીજો આરોપ એ પણ છે કે કેજરીવાલને એક પણ ગુજરાતના નેતા પર ભરોસો નથી. તો ગુજરાતીઓના લોકો જે ગુજરાતમાં રહે છે તેની લાગણીઓ તો એ સમજી જ નહીં શકે. આ આરોપ શા માટે? બિલકુલ. એનો મતલબ એ જ થયો કે માનો કે કોઈ 5 નેતા કે 1 નેતા કે 10 નેતા ઉપર ભરોસો છે, બરાબર, તો એ એક જે આપણે ડિસિઝન મેકિંગ કમિટી હોય 5ની, 10ની, 15ની કે 20ની, બરાબર, એ લોકોને જિલ્લા વાઇઝ અથવા તો ઝોન વાઇઝ કામ સોંપી દે કે તમે પાર્ટીનું અહીંયા એટલું ધ્યાન રાખજો. જેને આપણે ઇન્ચાર્જ કહીએ છીએ ને, કે અથવા ઓબ્ઝર્વર કહીએ છીએ. એ જે દરેક જગ્યાએ હોય છે, કંપનીઓમાં પણ હોય છે અને સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં પણ હોય છે કે એ એક ભરોસાવાળી વાત છે. તો આ જે આટલા બધા લોકોને પગારથી ગુજરાતમાં લાવવા, એના કરતા આ લોકો નેતાઓ ઉપર ભરોસો હોય તો નેતાઓને સોંપી દેવાય ને કે ભાઈ આ વસ્તુ તમે ધ્યાન રાખજો. એમાં આખી ટોળકી અહીંયા ઉતારવાની ક્યાં જરૂર છે કે જે પગારદાર છે. અને એ સ્વાભાવિક છે. એટલે એ તો સ્પષ્ટ કરે છે ને કે જો નેતાઓ ઉપર ભરોસો હોય તો એ કામ નેતાઓને સોંપી દે અને નેતાઓ સાથે કોમ્યુનિકેશન કરીને જે કઈ પ્લસ માઇનસ સિચ્યુએશન પાર્ટીની છે એની જાણ કરી પર ડે અથવા વીકલી મીટિંગ કરીને, અત્યારે તો બધી સગવડતાઓ છે, મીટિંગ કરીને ડિસ્કશન કરી લઈએ. આ બધું કરવાની ક્યાં જરૂર છે? અને જે કાર્યકર્તાઓ દોડે છે એ બરાબર, એ અને ભરોસો એ અને બીજું કે સાહેબ છે ને, મને હોસ્ટેલ વખતની ખબર છે કે કડકાઈ વિશે વાતો કરવી અને એકચ્યુઅલ કડકું હોવું એ અલગ વસ્તુ છે. બરાબર. મેં મારા એક મિત્રને, હું જયારે MBA કરતો ને ત્યારે, હું મારે નામ નહીં દઉં, અમદાવાદમાં, ત્યારે એમને મેં પૂછ્યું હતું કે તને કડકાઈ એટલે શું ખબર છે? તો એ કે હા, હું ગાડી લઈને ઘરેથી નીકળું, પાકીટ ઘરે ભૂલી જાઉં અને ડીઝલ પુરાવું, પછી ખીચામાં હાથ નાખવું, ત્યારે મોબાઈલ નહોતા, અને ખીચામાં પાકીટ ના હોય, જે તકલીફ થાય એને કડકાઈ કહેવાય. એટલે પછી મેં એને કહ્યું કે તું કરોડપતિને ત્યાં જન્મેલો છો, આને કડકાઈ ના કહેવાય. તે ઉઠાવો જ ગાડીથી કર્યો. ગાડી ક્યાંથી આવી? પંખા વગરની સાયકલનો બેન્ડ નથી પડતો હોતો, એને કડકાઈ કહેવાય. બરાબર. કહેવાનો મતલબ એ છે કે એક બાજુ હું એ રીતની વાત કરું કે હું આમ આદમી છું, હું ગરીબ માણસ છું અને હું મારો ચહેરો ચમકાવવા માટે એક તો ગુજરાત ઉપર ભરોસો નથી કરતો, ગુજરાતના લોકો, કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર ભરોસો નથી કરતો.
પાછો હું મારી જાતને ગરીબ માનું છું અને પાછા હું કરોડો રૂપિયા આ રીતે માસિક મેં એ વિડીયામાં કાયદેસર ગણેલું છે કે કેટલો પગાર મિનિમમ આવે છે, કેટલો મિનિમમ ખર્ચો ગણીને મેં બતાવ્યું છે કે તો એ કરોડોમાં ખર્ચો માસિક જાય છે. તો આવું થોડું હોય, આ વસ્તુ શક્ય નથી. અથવા તો તમે સ્પષ્ટ ગુજરાતની જનતા કે કોઈ પણ જનતાને કહો કે ભાઈ અમારી પાસે કઈ છે નહીં અને હકીકતમાં ના હોવું જોઈએ, તો લોકો સ્વીકારે. એનાથી ઊંધું પણ લોકો નથી સ્વીકારતા કે તમારી પાસે બહુ બધું હોય અને એમ છતાંય તમે કઈ ના કરો તોય લોકો નથી સ્વીકારતા. તો આ તો બિલકુલ ના સ્વીકારે. એમના હિત માટે ભલે મેં એનો વિરોધ કર્યો, પણ એમના હિત માટે કર્યું કે આટલા જેટલા તમે માનો એટલા ગુજરાતીઓ મૂર્ખા નથી, બધા બધું સમજે છે. અને આવું ન કરવું જોઈએ. કોઈ પણ પાર્ટીએ, ખાલી કેજરીવાલની વાત નથી, કોઈ પણ પાર્ટીએ, સંગઠને, સંસ્થાએ આવું ન કરવું જોઈએ. હવે ખાલી એક પરિવારમાં બેન માનો કે પરિવારમાં તમને દાખલો આપું કે એક ઘરનો સભ્ય બીજા સભ્ય કઈ નાની મોટી 2000, 5000 ને 10,000 રૂપિયાની કઈ જરૂરિયાત હોય તો એને ઠેલવી દે કે નહીં હમણાં આમ છે, હમણાં આમ છે, હમણાં પોતાની વ્યક્તિગત 25,000 વાપરવા હોય તો આમ ચપટી વાળીને વાપરી દે, તો એ પરિવારી નથી ટકતા. સ્વાભાવિક છે ને કે ભાઈ આ શું તમે તમારા માટે 25,000 આવો 5 રૂપિયાની જેમ વાપરી નાખો ને ઘર માટેની જરૂરિયાત હોય તો 2-5 હજારમાં તમે તારીખો પાડો છો. હા, એક હાવ સામાન્ય દાખલો છે. તો સેમ વસ્તુ. અને આમે સારો માણસ કોણ? અમે હમણાં બેઠા હતા, આજે મેં આ વાત 2-4 મીડિયાને કરી છે. સારો માણસ કોણ? તો કે જે અંદરથી છે અને એક બહારથી છે. માણસ જે છે ને એ જો જેટલો અંદર છે એવો જ બહાર જીવી શકે ને તો આજના જમાનામાં એને ભગવાન કહેવાય, એવું મારું વ્યક્તિગત માનવું છે. બરાબર? તો અંદર જેવો હોય એવો જ બહાર હોય. એ બંને વચ્ચેનું અંતર જેટલું ઓછું એટલો માણસ સારો, અને આંતરિક અને બાહ્ય નું અંતર જેટલું વધુ એટલો માણસ ખરાબ. આ એક સમાજ સમજી શકે અને સમાજના જે વડીલ મિત્રો છે એ આ રીતે એનું મૂલ્યાંકન કરતા હોય છે. તો તમે એક રીતે એ કહો છો કે ગરીબ છીએ, આ છે, ઈમાનદાર છીએ, પૈસા નથી. આ બધાનો મતલબ તો સાવ ગામઠી ભાષામાં એ છે ને, પૈસા નથી, દેશ માટે કામ કરવું છે, લોકશાહી માટે કામ કરવું છે. તો હવે પોતાના માર્કેટિંગ માટે, પોતાના ચહેરાને ચમકાવવા માટે એક તો મસાલો ભભરાવામાં આવે છે કે ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી, કાર્યકર્તા અને નેતાઓ ઉપર ભરોસો નથી. એક બાજુ તમે ગરીબાઈની કડકાઈની વાતો કરો છો અને એક બાજુ આવા આખા ટોળે રાખીને કરોડો રૂપિયા પગાર આપો છો. ગળે નથી ઉતરતી વાત. અને આ વાત તમે હું સમજી શકીએ ને એના કરતા વિશેષ પાર્ટીનો એક કાર્યકર્તા સમજી શકે છે. કારણ કે આ કોઈ સસ્પેન્સ નથી. બધા જ કાર્યકર્તાઓને ખબર છે કે વિધાનસભા વાઇઝ એક છે 182, લોકસભા વાઇઝ એક છે 26, 5 ઝોન છે ગુજરાતમાં, એમાં એક છે 5, એ સ્ટેટમાં 1-2 છે. એ સરવાળો મારો એટલે 214 થાય. એના ગુણ્યા આમ તો 40,000 થી નીચે કોઈનો પગાર નથી. અને એ પગાર ઘણાનો 50 છે. ડોક્ટર કક્ષાના માણસો છે એના સ્ટેટમાંથી બધું છોડીને અહીંયા વિધાનસભા ડોક્ટર કક્ષાનો માણસ સંભાળતો હોય તો કે ગાંડો તો ના હોય? એ તો હાવ દીવા જેવું છે. એટલે પણ તોય મેં મારા વિડીયોમાં મિનિમમ 35,000 ગણ્યા છે અને મહિનાનો એનો ખર્ચો 15,000 રહેવાનું, જમવાનું, પેટ્રોલ, આ તે બધું એ ગણ્યું છે. તો એક રખોલિયો 50,000 માં પડે. હવે 50,000 ગુણ્યા 214 કરો, આ તો મિનિમમ છે બધું, હાવ તળિયું. એનાથી એક રૂપિયો નીચે નહીં. એનાથી કદાચ અનેક ગણું હોઈ શકે, બાકી એક રૂપિયો હાવ મોટા દિલથી વાત કરી, એકદમ નીચું મિનિમાઇઝ કરીને તોય કરોડોમાં જાય છે. આવું ન હોય બેન. તમે કંઈક આંતરિક રીતે અલગ વાત કરો છો, લોકોને કંઈક અલગ વાત કરો છો ને પોતાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયા આ ખર્ચો છો. અને એ ખર્ચાની સાથે સાથે એ મને વાંધો નથી ભાઈ, એને જે કરવું હોય એ કરે, કઈ વાંધો નહીં. પણ ગુજરાતમાં દોડતા કાર્યકર્તા, દોડતા નેતાઓના વિશ્વાસનું શું, ભરોસાનું શું? આવું વ્યક્તિગત મને ગળે નથી ઉતરતું. જી. પણ તમે જે રીતે આક્ષેપ કર્યો, આરોપ કર્યો છે કેજરીવાલ રખોલિયા રાખે છે, એમ તો તમારી સાથે આવો કોઈ આક્ષેપ નથી, આક્ષેપ નથી, આક્ષેપ નથી. આ રિયાલિટી છે, બધાને ખબર છે. તમારી સાથે આવો બનાવ બન્યો તો આમાં મારી સાથે જો હું તો આમ આદમી પાર્ટીના બધા નેતા પર ગુજરાતમાં રખોલિયા રાખે છે. તમે પણ એક સમય આમ આદમી નહીં પાર્ટીના નહીં દરેક હું તો પોતે, મારી તો છાપ જ એવી છે કે આને કંટ્રોલ કરવો અઘરો છે. એમ વ્યક્તિગત રખોલિયા માટે નહીં, એક વિધાનસભા સહયોગી એવું સરસ મજાનું નામ આપ્યું. આ ભાઈ કોણ? તો કે વિધાનસભા સહયોગી. આ ભાઈ કોણ? તો કે રાજ્ય લોકસભા સહયોગી કે એવો કંઈક શબ્દ છે. પછી ઝોન આખું સંભાળતો હોય એ, બરાબર.
અને એ રીતનું સરસ મજાનું સિસ્ટમેટિક જેમ કંપની કામ કરતી હોય ને એ રીતે એમને રાખવામાં આવ્યા છે. અને એનો પાર્ટ પેલો છે, પણ એ ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એ સ્પષ્ટ, અને આ મારો આરોપ નથી, તમે બ્લાઇન્ડલી કોઈ પણ ખાલી 1% એક્ટિવ હોય એવા કાર્યકર્તાને કે નેતાને વાત કરો, બધાને ખબર છે કે વિધાનસભા વાઇઝ છે, લોકસભા વાઇઝ છે, ઝોન વાઇઝ છે, સ્ટેટમાં છે, આ બધાને ખબર છે, બધા પેઇડ છે, એ પણ બધાને ખબર છે. અને અંદર અંદર ક્યાંક એ પણ ચહલ પહલ છે કે અમે અહીંયા છીએ તો અમારે કારણ કે હું ઘણી વખત કહેતો હોઉં કે આ કોઈ મશીન તો છે નહીં. જે રાજકીય જીવન છે ને, રાજકારણ જે છે ને, એ કોઈ મશીન નથી કે પંજાબમાં એટલું જ કામ કરે ને દિલ્હીમાં એટલું જ કામ કરે ને ગુજરાતમાં એટલું જ કામ કરે. આ બધા રાજકીય સમીકરણો, જિલ્લો બદલાય, સ્ટેટ બદલાય એટલે ઘણા બધા સમીકરણો બદલાતા હોય છે. અને એ લોકલ લોકો, તમારી પાર્ટીના લોકલ નેતાઓ, લોકલ કાર્યકર્તાઓને જ ખબર હોય કે કયું બટન દબાવવાથી 2 મત વધે અને કયું બટન દબાવવાથી 5 મત ઘટે. એ આખું ડિફરન્ટ કલ્ચર આપણે કહીએ ને, બાર ગાવે બોલી બદલાય, એમાં આ બધું જિલ્લે જિલ્લે બદલાતું હોય છે. એક જ સમીકરણ જે જુનાગઢમાં કામ કરે એ જ સમીકરણ અમદાવાદમાં કામ ન કરે. અને આ તો એક પાર્ટ સૂઝબૂઝનો ભાગ છે કે મારે કહેવાની જરૂર નથી, પણ આ ક્રોસ થાય છે. એક તો ભરોસો નથી, અને જે લોકો, બેન મેં એવા માણસો જોયા છે, દરેક પાર્ટીમાં હશે, પણ આ પાર્ટીમાં જોયા છે કે 200-500 રૂપિયા સાંજ પેડે માણસ કમાતો હોય અને એ ઘરે 100 રૂપિયાની ચોકલેટ દીકરા દીકરી માટે લઈ જવાને બદલે પાર્ટી પાછળ પેટ્રોલમાં એમ તેમ ખર્ચો કરતો હોય, બરાબર, તો એનું એટલું ભરોસો હોવો જોઈએ, એના કામની કદર હોવી જોઈએ. એને ડાયરેક્ટ તમે મદદ કરો ને કે ભાઈ તું સમય આપે છે, એટલી મહેનત કરે છે, ઘણું છે, તારી કેપેસિટી નથી, પાર્ટી તને એટલી મદદ કરશે. એક વાત એ છે. એટલે એક ભરોસા વાળી વાત છે, એક ગરીબ હોવા છતાંય કરોડોના ખર્ચા વાળી વાત છે. અને એનાથી મોટો પ્રશ્ન એ છે કે આ એટલા રૂપિયા આવે ક્યાંથી? મહત્વનું તો આ તો કોઈ કંપની તો નથી કે ભાઈ મેન્યુફેક્ચર કરે છે ને 10 રૂપિયાની વસ્તુ બની, માર્કેટિંગમાં 2 રૂપિયા વાપરા ને 15માં વેચ્યું, 3 રૂપિયાનો ફાયદો થયો, એટલે કે 20% આપણે કમાણા. એ એક કંપની છે, ઓન પેપર છે, તો બરાબર. તો આ બધું આવે ક્યાંથી? સમજો છો તમે? અરે ખાલી આપણે તો એ રીતના ટેવાયેલા છીએ કે ગામમાં કોઈ ગરીબ ઘર હોય ને, દીકરો કે દીકરી બેન પરણાવે ને અને થોડુંક ધામધૂમથી કરે ને, તો ગામમાં એવું ચહલ પહલ થાય કે આના આવતા 6 મહિનામાં 5 વીઘા ઓછા થાય. આ તમે કદાચ સાંભળ્યું હશે. કારણ કે આપણને ખબર છે કે એમની કેપેસિટી નથી, પેલું નથી, એમ છતાંય તો આ લોકો કેજરીવાલજી એવું કહે કે ભાઈ એ રીતની બધી કેપેસિટી નથી, તો આ પૈસા આવે જ ક્યાંથી? એક એક ગુજરાતીને જાણવું જોઈએ, એક એક મીડિયાને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જી. પણ એક રિયાલિટી ચેક માટે કે તમારી સાથે કોઈ એવો બનાવ બન્યો હોય ને, તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય, અમારા માધ્યમથી શેર કરવા માંગતા હોય, તો એક રિયાલિટીની દ્રષ્ટિએથી, કેમ કે તમે 4 વર્ષ ને 2 દિવસ આમ આદમી પાર્ટીમાં રહ્યા જી છો અને જી તમે એટલા જે આરોપો કરો છો, તો તમારી સાથે પણ કંઈક બનાવ બન્યા હશે. નહીં, મારે બેન ભગવાનની દયા છે, રોટલા ખાવામાં કઈ ઘટતું નથી. મારે કોઈ દી એ પ્રોબ્લેમ થયો નથી. તમે બિલીવ નહીં કરો, હું ચૂંટણી લડ્યો ને 22માં, 1 રૂપિયાનો ફંડ પાર્ટીએ મને નથી આપ્યો. નહીં તો દરેક પાર્ટીમાં થોડું કોઈમાં વધુ કોઈમાં ઓછું ફંડ આપતા હોય છે. મેં 22માં હું ચૂંટણી લડ્યો, બરાબર, મેં 1 સિંગલ રૂપીસ, મને તો ઉલટાનું એવું કહેવામાં આવ્યું હતું કે બાજુની સીટમાં થોડીક મદદ કરી દેજો ને. પછી હું ગામઠી ભાષાના શબ્દોમાં બોલ્યા હતા, મને મારું કરવા દો ને ભાઈ, મને તો કઈ નથી આપતા, ઉલટાની હજી મારી પાસેથી અપેક્ષા રાખો. એટલે હું રોટલા ખાતો માણસ છું, મારે એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. મેં કોઈ દી કહું ને, ચૂંટણીમાં તો નહીં, તો ઇલેક્શન ફંડ તો લગભગ બધી પાર્ટીઓમાં થોડું ઘણું આપતા હોય છે, કેટલુંક બતાવતા હોય છે, કેટલુંક નથી. એ બધી રિયાલિટી દુનિયા જાણે જ છે બેન. એટલે મેં તો એમાં પણ સિંગલ રૂપીસ નહીં, 1 રૂપિયો પણ મને આપવામાં પણ નથી આવ્યો, અને મેં માંગ્યો પણ નથી. એટલે મને એવા કોઈ અનુભવ નથી થયા. પણ હું સાયકોલોજીનો માણસ છું, એટલે મને એ ખબર પડે કે કયું કામ કરવાથી માસ પબ્લિકમાં નેગેટિવ જવાય અને પોઝિટિવ જવાય. તો ભરોસાનું સ્તર વધારવું એ વર્ક એફિશિયન્સી વધારવા માટે ખૂબ જરૂરી છે. જી. આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તમારું શું કહેવું છે આ અંગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.